જય શ્રી કૃષ્ણ, જય માતાજી। હવે અત્યારે આપણે બનાવી રહ્યા છે ટામેટાનું સૂપ। હવે આ સૂપ આપણે દાળ ભાત મતલબ ભાત જોડે બી ખાઈ શકીએ અને ખીચડી જોડે પણ ખાઈ શકીએ અને એકલું બી પી શકીએ। તો આના માટે મેં વજનમાં 650 ગ્રામ જેવા ટામેટાં લીધા છે। અત્યારે ટામેટાં બહુ સસ્તા છે ઠંડીના લીધે અને એકદમ સરસ ટામેટાં મળે છે માર્કેટમાં। તો આપણે અત્યારે સૂપ બનાવીશું। ટામેટાને આપણે અત્યારે વચ્ચેથી કટ કરી લેવાના છે, બરાબર। ટામેટાને આપણે કટ્સ કરી લીધા છે। હવે આપણે એની અંદર પાણી નાખી દઈશું। ટામેટાને આપણે બાફવા માટે મૂકી દીધા છે અને 3 થી 4 વિસલ થાય એટલું બાફી લઈશું। આપણે ટામેટાં બફાઈને રેડી છે। હવે આપણે ઉપરની છાલ નીકાળી લઈશું। ટામેટાં પરથી બધી આપણે સ્કીન લઈ લીધી છે। હવે આપણે આને બ્લેન્ડ કરી લઈશું। લસણ ને મરચાંની પેસ્ટ છે અને થોડુંક ટોપરું, આપણે લીલું ટોપરું જે આવે ખમણી લીધું છે એ આપણે નાખી દઈશું ટામેટાના સૂપ। ટોપરું, લીલું લસણ અને લીલા મરચાંની પેસ્ટ આપણે નાખી દીધી છે। હવે આપણે એની અંદર બેઝિક મસાલા કરીશું, જેની અંદર છે સ્વાદ પ્રમાણે મીઠું, કશ્મીરી લાલ મરચું, ધાણા જીરું, થોડી હળદર, થોડો ગરમ મસાલો અને આપણે આને મિક્સ કરી લઈશું। બધા મસાલા આપણે હવે સારી રીતના મિક્સ થઈ ગયા છે। હવે આને આપણે આ સૂપને હવે આપણે ઉકાળવા મૂકી દઈશું। તમે જોઈ શકો છો કે અત્યારે એની થિકનેસ ઓલરેડી છે અને સૂપ ઉકળશે પછી ઓલરેડી એ વધારે થીક થઈ જશે। વઘાર માટે આપણે કોળિયું લઈ લીધું હતું, એમાં રાઈ નાખી દીધી હતી। રાઈ ફૂટી ગઈ છે, હવે જીરું નાખી દઈશું, હિંગ નાખી દઈશું। એમાં તલ થોડા વધારે પ્રમાણમાં હોય, વઘારમાં આપણા સૂપમાં વઘાર થઈ ગયો છે। હવે આપણે આ સૂપને ઉકળવા દઈશું, 10 મિનિટ સુધી ઉકળવા દઈશું, 10 થી 12 મિનિટ। આપણો સૂપ ઉકળી ગયો છે। હવે 2 મિનિટ આપણે ઉકળવા દઈશું હજુ અને પછી આપણે ગેસનો સ્ટવ બંધ કરી દઈશું। આપણું સૂપ તૈયાર છે। આવી જાઓ બધા સૂપ પીવા ઠંડીના મોસમમાં। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો। શીતલ કુક ફૂડ યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો। થેન્ક યુ।